મોટી સંખ્યામાં આવકારો મળ્યો છે। નર્મદા જિલ્લાની આખી જિલ્લા પંચાયત પૂર્ણ બહુમત સાથે આમ આદમી પાર્ટીની બની છે। જૂનાગઢ જિલ્લામાં મુખ્ય વિરોધ પક્ષ તરીકે આમ આદમી પાર્ટી આવી છે। આ સિવાય 15 જેટલી તાલુકા પંચાયતોમાં આમ આદમી પાર્ટીની પૂર્ણ બહુમતી સાથે બોડી બની છે। અમારા વિસાવદર તાલુકામાં અને ભેસાણ તાલુકામાં આમ આદમી પાર્ટીની પૂર્ણ બહુમતથી બોડી બની છે। વિસાવદર વિધાનસભામાં 8 જિલ્લા પંચાયતો પૈકી 6 જિલ્લા પંચાયત બેઠક ઉપર આમ આદમી પાર્ટીનો ભવ્ય વિજય થયો છે। કુલ મળીને આખાય ગુજરાતમાં આમ આદમી પાર્ટીને જબરજસ્ત આવકાર મળ્યો છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઇતિહાસમાં ક્યારેય ભાજપ કોંગ્રેસ સિવાયની પાર્ટીની જિલ્લા પંચાયત નથી બની, આ વખતે બની છે। આવો ઐતિહાસિક જનાદેશ ગુજરાતના ખેડૂતોએ, ગામડાના માણસોએ, અમારા વિસાવદર, ભેસાણ અને જૂનાગઢ તાલુકાના સૌ ગ્રામજનોએ આપ્યો છે। એ બધાનો હું હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું અને અમારા જીતેલા સૌ ઉમેદવારોને શુભેચ્છાઓ પાઠવું છું। ખાસ કરી મતદારોનો ખૂબ ખૂબ આભાર, એણે અમને આટલી મોટી જવાબદારી સોંપી છે। સૌનો આભાર।